વિષય ગણિત ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત. તેમાં આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય 3.3 ના પહેલા દાખલાનો અભ્યાસ કરી ગયા હતા. આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.3 ના બીજા દાખલાનો અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.3 નો બીજો દાખલો. તો સ્વાધ્યાય 3.3 નો બીજો દાખલો આપણે આપેલો છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને શું કહેવાનું છે કે નીચે આપેલી જે સંખ્યાઓ છે એ 4 અને 8 વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરવાનું છે. તો આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 4 ની વિભાજ્યતાની ચાવી શું છે કે જે સંખ્યાના છેલ્લા બે અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. 8 ની વિભાજ્યતાની ચાવી શું છે તો આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલી સંખ્યા આપણને આપેલી છે 550. તો છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા કઈ થશે તો છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા 72 છે. કે છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા કઈ છે 72 છે. તો 72 ને 4 વડે ભાગીએ તો 72 ભાગ્યા 4 તો 18 ચોકુને 72 થશે. એટલે કે આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે તો આપેલી સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે 572 ને 4 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય. હવે 8 વડે જોઈએ તો 8 વડે શું થશે છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા તો છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા 572. છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા કઈ છે 572. તો 572 ને આપણે 8 વડે ભાગીએ તો 572 ને આપણે 8 વડે નિશેષ ભાગી શકશું નહીં. અહીંયા આપણે 572 ને 8 વડે હું ભાગું છું તો 8 સતાને 56 57 માંથી 56 જશે એટલે વચ્ચે ઉપરથી ઉતરશે 2 તો 8 એકા 8 12 માંથી 8 જાય એટલે વચ્ચે 4. તો શું જવાબ મળ્યો તો આવશે 71. 71 છેદમાં આવશે ભાગફળ બોલો અને ઉપર જે શેષ વધી હોય તે આવશે અંશમાં. એટલે કે કેટલા અહીંયા આવશે 8 અહીંયા આવશે જે અંશમાં છેદું અહીંયા શેષ જે વધી હશે એ આવશે અંશમાં. તો 71 ગુણ્યા 8 કરીશ એટલે આવશે 568 પ્લસ 4 કરીશ ત્યારે આવશે 572. એટલે કે આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાતું નથી. કે 71 ગુણ્યા 8 કરીશ એટલે આવશે 568 પ્લસ 4 કરીશ ત્યારે આપણને મળશે 572. તો આપેલી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકતા નથી. એટલે કે આપેલી સંખ્યા છે 572 એ 572 ને 8 વડે નિશેષ ભાગી ન શકાય. 8 વડે નિશેષ ભાગી ન શકાય. ત્યારબાદ બીજી સંખ્યા આપણને આપેલી છે કે 7,26,352. 7,26,352. તો છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા આપણે જોઈએ કે છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા તો છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા એ કઈ થશે 72 થશે 52 છે. તો 52 ને આપણે 4 વડે ભાગીએ તો 52 ભાગ્યા 4 તો 13 ચોકુને 52 થશે. તો આપણે 52 ને 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે આવશે 7,26,352 ને 7,26,352 ને 4 વડે નિશેષ ભાગી શકાય. ત્યારબાદ જોઈએ તો છેલ્લા 3 અંકોની બનતી સંખ્યા આપણે લઈએ તો છેલ્લા
3 અંકોથી બનતી સંખ્યા કઈ થશે? છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા 352 એટલે કે 352 છે. 352 ને આપણે 8 વડે ભાગીએ 352 ભાગ્યા 8 એટલે આવશે 44. તો 352 ને આપણે 8 વડે વિશેષ ભાગી શકીએ છીએ. તો આપેલી સંખ્યા 8 વડે વિભાજ્ય થશે એટલે કે આપેલી સંખ્યાને 8 વડે વિશેષ ભાગી શકાય. કારણ કે છેલ્લા 3 અંકોની બનતી સંખ્યા 352 છે તો 352 ને આપણે 8 વડે વિશેષ ભાગી શકીએ છીએ. આ આપેલી સંખ્યા 8 વડે વિશેષ ભાગી શકાય. એટલે કે આવશે 7,26,352 ને 8 વડે વિશેષ ભાગી શકાય. તો આ પદ્ધતિ મુજબ જ આપણે આને ચકાસતા જઈએ અને કહેતા જઈએ. તો 5500 છે તો 5500 માં છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા કઈ થશે? 00. તો 00 ને 4 વડે વિશેષ ભાગી શકાય. તો આપેલી સંખ્યા છે 4 વડે વિશેષ ભાગી શકાય. એટલે કે 5500 ને 4 વડે વિશેષ ભાગી શકાય. તેવી રીતે છેલ્લા 3 અંકોની બનતી સંખ્યા 500 છે તો 500 ને આપણે 8 વડે વિશેષ ભાગી શકતા નથી. એટલે કે આપેલી સંખ્યા જે 5500 છે એ 5500 ને આપણે 8 વડે વિશેષ ભાગી શકીએ નહીં. એટલે કે 5500 ને 8 વડે વિશેષ ભાગી ન શકાય. ઉપર મુજબ ચકાસતા. એવી જ રીતે અહીંયા 6000 આપેલી છે તો 6000 માં છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા 0 છે તો આપેલી સંખ્યાને 4 વડે વિશેષ ભાગી શકાય. એવી જ રીતે છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા 30 છે તો આપેલી સંખ્યાને 8 વડે વિશેષ ભાગી શકાય. એટલે કે 6000 ને 4 વડે વિશેષ ભાગી શકાય. અને અહીંયા 8 વડે વિશેષ ભાગી શકશો કારણ કે છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા શું છે? 0. તો 0 છે તો આપણે એને 8 વડે પણ વિશેષ ભાગી શકીએ. એટલે કે આવશે 6000 ને 8 વડે વિશેષ ભાગી શકાય. એટલે કે ઉપર મુજબ ચકાસતા. ત્યારબાદ જોઈએ તો પાંચમો દાખલો આપણને આપેલો છે કે 12149. તો છેલ્લા બે અંકોની બનતી સંખ્યા કઈ થશે? 59. ને આપણે 4 વડે વિશેષ ભાગી શકશું નહીં. તો આપેલી સંખ્યા જે છે 12159 એને 4 વડે વિશેષ ભાગી શકાય નહીં. એટલે કે 12159 ને 4 વડે વિશેષ ભાગી ન શકાય. ત્યારબાદ આપેલું છે 12159 તો 8 વડે જોઈએ તો છેલ્લા 3 અંકોની બનતી સંખ્યા કઈ થશે? 159. તો 159 ને આપણે 8 વડે વિશેષ ભાગી શકતા નથી. એટલે આપેલી સંખ્યા જે છે 12159 એને પણ આપણે 8 વડે વિશેષ ભાગી શકશું નહીં. એટલે કે આવશે 12159 ને 8 વડે વિશેષ ભાગી ન શકાય. ત્યારબાદ છઠ્ઠો દાખલો જોઈએ તો આપેલું છે 14560. તો એમાં છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા કઈ છે? 60. તો 60 ને આપણે 4 વડે વિશેષ ભાગી શકશું તો આ 15 ચોકુને 60. તો આપેલી સંખ્યાને 4 વડે વિશેષ ભાગી શકાય. એટલે કે આવશે 14560 ને 4 વડે વિશેષ ભાગી શકાય. ત્યારબાદ જોઈએ તો છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા કઈ છે? 560. તો 560 ને આપણે 8 વડે વિશેષ ભાગી શકશું તો આ આપેલી સંખ્યાને પણ આપણે 8 વડે વિશેષ ભાગી શકાય. એટલે કે આવશે 14560 ને 8 વડે
નિશેષ ભાગી શકાય એટલે કે ઉપર મુજબ ચકાસતા અહીંયા પણ ઉપર મુજબ ચકાસતા તો અહીંયા આપણે 6 દાખલા સુધી અભ્યાસ કર્યો 7મો 8મો 9મો અને 10મો એટલે કે ચીથી જે સુધીના 4 દાખલાઓ છે આ જ પદ્ધતિ મુજબ તમારે જાતે ગણવાના રહેશે ત્યારબાદ આપણે ત્રીજો દાખલો જોઈએ તો વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે લખી તો કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે આપણે કહેવાનું છે તો 6 ની વિભાજ્યતાની ચાવી શું હતી કે જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય તો પહેલા તો 2 વડે વિભાજ્યતાની ચાવી શું હતું કે જે સંખ્યાના એકમ નંબર 0 2 4 6 અને 8 હોય એ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય 3 વડે શું હતું કે સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી જો 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય તો જોઈએ પહેલો દાખલો 2,97,144 તો એમાં એકમ નંબર કયો છે એકમ નંબર 4 છે બરોબર કે આ એકમ નંબર થશે તો એકમ નંબર શું છે 4 છે જે 2 વડે નિશેષ ભાગી 2 વડે વિભાજ્ય છે 2 વડે વિભાજ્ય છે હવે જોઈએ અંકોનો સરવાળો તો અંકોનો સરવાળો લઈએ તો 2 પ્લસ 9 પ્લસ 7 પ્લસ 1 પ્લસ 4 પ્લસ 4 બરોબર કે 2 પ્લસ 9 પ્લસ 7 પ્લસ 1 પ્લસ 4 પ્લસ 4 તો હાથને 2 9 9 ને 9 18 ને 19 19 ને 4 30 30 ને 4 27 27 છે એ 27 3 વડે વિભાજ્ય છે એટલે કે 27 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે અહીં આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય છે અને 3 વડે નિશેષ ભાગી શકાય છે તો આપેલી સંખ્યા 6 વડે નિશેષ ભાગી શકાય તો હા કારણ કે 2 વડે વિભાજ્ય છે અને 3 વડે વિભાજ્ય છે એટલે કે નિશેષ ભાગી શકાય છે એટલે કે આપેલી સંખ્યા 2,97,144 ને 6 વડે નિશેષ ભાગી શકાય પછી આપણે બીજો દાખલો આપેલો છે 1,258 તો એકમ નંબર કયો થશે એકમ નંબર 8 છે કે જે 2 વડે નિશેષ ભાગી શકાય છે તો વિભાજ્ય છે 2 વડે નિશેષ ભાગી શકાય છે હવે અંકોનો સરવાળો લઈએ તો અંકોનો સરવાળો લઈએ તો 1 2 5 8 તો 2 ને 3 3 ને 5 8 8 ને 8 16 તો 16 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં તો 2 વડે નિશેષ ભાગી શકાય પણ 3 વડે નિશેષ ભાગી શકાતું નથી એટલે આપેલી સંખ્યા 6 વડે નિશેષ ભાગી શકાય નહીં એટલે કે 16 ને 3 વડે ભાગી ન શકાય એટલે કે આપેલી સંખ્યા 1,258 ને 6 વડે નિશેષ ન ભાગી શકાય પછી એવી જ રીતે આપણે આ દાખલા ચકાસીએ તો આ ઉપર મુજબ ચકાસતા તો આમાં જોઈએ તો પહેલા તો એકમ નંબર 5 છે તો 2 વડે નિશેષ ભાગી શકાય નહીં પછી 3 વડે જોઈએ તો અંકોનો સરવાળો 4 ને 3 7 7 ને 3 10 10 ને 5 15 તો 15 ને 3 વડે નિશેષ ભાગી શકાય કારણ કે 3 5 4 15 એટલે કે 2 વડે નિશેષ ભાગી શકાતું નથી પરંતુ 3 વડે નિશેષ ભાગી શકાય જો બંને વડે નિશેષ ભાગી શકાતું હોય તો જ આ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા 2 વડે નિશેષ ભાગી શકાતો નથી એટલે આપેલી સંખ્યાને આપણે
એટલે કે 4335 ને 6 વડે નિશેષ ભાગી ન શકાય. 6 વડે નિશેષ ન ભાગી શકાય. એટલે કે ઉપર મુજબ ચકાસતા. પછી જોઈએ તો બીજો દાખલો અહીંયા પછી આપેલો છે કે 61233. તેમાં પણ એકમનો અંક 3 છે તો 3 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકતા નથી, તો 2 વડે નિશેષ નહીં ભાગી શકીએ. પછી 3 વડે જોઈએ તો અંકોનો સરવાળો 6 ને 1 7 7 ને 2 9 9 ને 3 12 12 ને 3 15. તો 15 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકતો. 15 છે તો 15 ભાગ્યા 3 તો 3 5 ને 15, તો 3 વડે નિશેષ ભાગી શકીએ. પરંતુ 2 વડે નિશેષ ભાગી શકાતો નથી, એટલે કે આપેલી સંખ્યા 61233 છે ને આપણે 6 વડે નિશેષ ન ભાગી શકાય. એટલે કે આવશે 61233 ને 6 વડે નિશેષ ભાગી ન શકાય. ઉપર મુજબ ચકાસતા. પછી જો એક આપણને સંખ્યા આપેલી છે કે 9,01,352, તો એકમનો અંક 2 છે તો એને 2 વડે નિશેષ ભાગી શકાય. હા. પછી 3 માટે જોઈએ તો અંકોનો સરવાળો 9 ને 1 10 10 ને 3 13 13 ને 5 18 18 ને 2 20, તો 20 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકતા નથી. એટલે કે 2 વડે નિશેષ ભાગી શકાય પરંતુ 3 વડે નિશેષ ભાગી શકાતું નથી. આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલે આવશે 9,01,352 ને 6 વડે નિશેષ ભાગી ન શકાય. ત્યારબાદ આપણે આપેલું છે 4,38,750, તો એકમનો શું છે 0, તો 0 છે તો આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. હા. પછી અંકોનો સરવાળો કરીએ તો 4 ને 3 7 7 ને 8 15 15 ને 7 22 22 ને 5 27, તો 27 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. હા. 27 ભાગ્યા 3 કરશું તો 9 તેરી ને 27, તો આપેલી સંખ્યા 2 વડે નિશેષ ભાગી શકાય છે, 3 વડે નિશેષ ભાગી શકાય. તો જો 2 અને 3 વડે બંને વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. એટલે આવશે 4,38,750 ને 6 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા આપણે f સુધીના દાખલા ગણ્યા. g h i અને j છે આ જ પદ્ધતિ મુજબ તમારે જાતે ગણવાના રહેશે. આ બંને આપણે ઉપર મુજબ ચકાસતા. આ પણ ઉપર મુજબ. તો આ g h i અને j છે આ પદ્ધતિ મુજબ તમારે જાતે ગણવાના છે. ત્યારબાદ જોઈએ ચોથો દાખલો, તો વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. ત્યાં એ જે સંખ્યાઓ આપેલી છે એ વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને કહેવાનું છે કે 11 વડે વિભાજ્ય છે કે નહીં, એટલે કે નિશેષ ભાગી શકાય છે કે નિશેષ ભાગી શકાતી નથી. તો 11 ની વિભાજ્યતાની ચાવી શું હતી કે આપેલી સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકોનો તફાવત એટલે કે બાદબાકી જો 0 અથવા તો 11 નો ગુણક હોય તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા જોઈએ પહેલો દાખલો આપણે 5445, તો એમાં એકી સ્થાનના અંકોનો સરવાળો, એકી સ્થાનના અંકોનો સરવાળો. તો એકી સ્થાનના અંકો કયા કયા થશે? 5 અને 4, એટલે કે 5 + 4 = 9. આ થઈ ગયા એકી સ્થાનના અંકોનો સરવાળો. હવે લઈએ બેકી સ્થાનના અંકોનો તફાવત એટલે સરવાળો. બેકી સ્થાનના અંકોનો સરવાળો. તો બેકી સ્થાનના અંકો કયા કયા થશે? 4 અને 5. તો એનો સરવાળો લઈએ 4 + 5, તો 5 ને 4 કેટલા થશે? 9.
9 હવે એનો તફાવત લઈએ તો સરવાળાનો તફાવત લઈએ તો 9 9 તો 9 માંથી 9 જાય તો 0 મળે છે તો 0 તો 11 નો ગુણાંક મળે તો આપેલી સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા 0 મળે છે તો આપેલી સંખ્યાને શું કરી શકાય તો 11 વડે નિશેષ ભાગી શકાય છે એટલે કે તફાવત 0 મળે છે તેથી 5445 ને 11 વડે નિશેષ ભાગી શકાય ત્યારબાદ બીજો દાખલો આપણે જોઈએ તો આપેલું છે 10824 તો પહેલા એકી સ્થાનના અંકોનો સરવાળો લઈએ એકી સ્થાનના અંકોનો સરવાળો તો એકી સ્થાનના અંકો કયા આવશે 4 8 અને 1 તો એનો સરવાળો લઈએ 1 8 4 તો 8 ને 4 12 ને 13 એટલે એકી સ્થાનના અંકોનો સરવાળો આવ્યો છે હવે ને બેકી સ્થાનના અંકોનો સરવાળો બેકી સ્થાનના અંકોનો સરવાળો તો બેકી સ્થાનના અંકો કયા કયા થશે 2 અને 0 2 અને 0 તેનો સરવાળો લઈએ 0 2 તો 0 2 કરશો એટલે કેટલા આવશે 2 હવે સરવાળાનો તફાવત લઈએ સરવાળાનો તફાવત બરાબર 13 - 2 તો 13 માંથી 2 બાદ કરશો એટલે કેટલા આવશે 11 તો તફાવત આપણને શું મળે છે તફાવત 11 મળે છે જે 11 નો ગુણાંક છે એટલે કે આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે 10824 ને 11 વડે નિશેષ ભાગી શકાય ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજો દાખલો આપણને આપેલો છે 71,38,905 તો પહેલા તો એકી સ્થાનના અંકોનો સરવાળો એકી સ્થાનના અંકોનો સરવાળો એકી સ્થાનના અંકો એટલે કે 5 9 3 અને 7 કે આ બધા કેવા થઈ ગયા એકી સ્થાનના અંકો 5 9 3 અને 7 તો એટલે કે સરવાળો 7 પછી 8 પ્લસ 9 પ્લસ 5 એટલે કે 7 પ્લસ 8 પ્લસ 9 પ્લસ 5 તો 7 ને 3 10 10 ને 9 19 19 ને 5 કેટલા થશે 19 ને 5 24 એટલે કે અથવા તો 7 ને 3 10 10 ને 5 15 15 ને 9 24 હવે ને બેકી સ્થાનના અંકોનો સરવાળો બેકી સ્થાનના અંકોનો સરવાળો બરાબર હવે બેકી સ્થાનના અંકોનો સરવાળો કે બેકી અંક 6 8 અને 1 એટલે કે આવશે 1 8 અને 6 આ જગ્યા બેકી સ્થાનના અંકોનો સરવાળો તો 6 8 અને 1 એટલે સરવાળો કરીએ તો 1 8 અને 6 તો 8 ને 1 9 9 ને 6 15 બરાબર એટલે કે 8 ને 6 14 14 ને 15 હવે સરવાળાનો તફાવત લઈએ તો તફાવત એટલે આવશે 24 - 15 તો 24 માંથી 15 બાદ કરીએ તો કેટલા આવશે 9 આવશે કે 24 માંથી 15 બાદ કરીશું એટલે આવશે 9 તો તફાવત આપણને શું મળે છે તફાવત 9 મળે છે એટલે કે તફાવત 9 મળે છે જે 0 પણ નથી અને 11 નો ગુણાંક પણ નથી એટલે આપેલી સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાય નહીં એટલે કે આપેલી સંખ્યા 71000 આપણે
કેટલા 38965 અને 11 વડે નિશેષ ભાગે ન શકાય. તો અહીંયા આપણે સી દાખલા સુધી અભ્યાસ કર્યો. ડી, ઈ અને એમ છે આ ત્રણેય દાખલા આ જ પદ્ધતિ મુજબ તમારે જાતે ગણવાના છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.3 ના 4 દાખલા સુધી અભ્યાસ કર્યો. આવતા